નમસ્કાર દર્શક મિત્રો, ગોલ્ડ અને સિલ્વરમાં વીતેલા સપ્તાહ દરમિયાન બે તરફી વધઘટ રહી છે. અમેરિકાના જોબ ડેટા અને ફેડરલ રિઝર્વની બેઠકમાં શું થશે તેની અપેક્ષાઓ વચ્ચે બજાર અથડાયું હતું. જો કે યુએસનો જોબ ડેટા આવી ગયો છે અને આ જોબ ડેટા કેવો આવ્યો છે તેની ગોલ્ડ સિલ્વર માર્કેટ ઉપર શું અસર જોવા મળશે અને આગામી સપ્તાહે યુએસ ફુગાવાનો દર પણ જાહેર થવાનો છે. તેમજ ફેડરલ રિઝર્વની મીટિંગ પણ મળવાની છે. તો ડોલર મજબૂત થાય પછી ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટશે કે કેમ, અને યુરોપના 3 દેશો અને ઓસ્ટ્રેલિયા વ્યાજ દરમાં કેવા ફેરફાર કરે છે તેના ઉપર પણ નજર રહેશે. આ તમામ સવાલના જે જવાબ છે એ આપણે આ વિડીયોમાં મેળવીશું. આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. સૌપ્રથમ મિત્રો, આપણે અમદાવાદ સોના ચાંદી બજારના ભાવ ઉપર નજર કરીશું. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું 10 ગ્રામે ₹300 ઘટી અને 78,700 નો ભાવ રહ્યો હતો. તેમજ હોલમાર્ક દાગીનાનો ભાવ 77,125 રહ્યો હતો. ચાંદી ચોરસા 1 કિલોએ ₹1,500 વધી 91,000 નો ભાવ રહ્યો હતો. ગોલ્ડનો ભાવ ઘટ્યો છે અને સિલ્વરનો ભાવ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો $1,681 થી વધી $2,681 થી વધી $2,682 થયો. ત્યાંથી એ ઝડપી ઘટી $2,635 થયો હતો અને સપ્તાહને અંતે $2,659 બંધ થયો હતો. આમ ગોલ્ડ ફ્યુચર સપ્તાહ દરમિયાન $22 નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે સિલ્વર માર્ચ ફ્યુચર 31.10 થી શરૂ થયો અને $32.07 ની હાઈ બનાવી અને ત્યાંથી એ ઘટી $30.51 થયો અને સપ્તાહને અંતે $31.58 બંધ રહ્યો હતો. એટલે સિલ્વર ફ્યુચર છે એ મજબૂત બંધ રહ્યું છે. સપ્તાહ દરમિયાન સિલ્વર ફ્યુચરમાં 48 સેન્ટ્સનો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ છે એ $2,653 થી શરૂ થયું અને શરૂમાં એ વધી $2,657 થઈ, ત્યાંથી ઘટી $2,645 થઈ, સપ્તાહને અંતે $2,632 બંધ થયું હતું. સ્પોટ સિલ્વર $30.60 થી શરૂ થઈ વધી $31.49 થઈ અને ત્યાંથી ઘટી $30.04 થઈ, સપ્તાહને અંતે $30.97 નો ભાવ બંધ રહ્યો હતો. તો મિત્રો, આ હતા અમદાવાદ સોના ચાંદી બજાર અને વૈશ્વિક સોના ચાંદીના ભાવ આપણે વધઘટ જોઈ વીતેલા સપ્તાહ દરમિયાન. એમાં એક બાબત એ છે કે ગોલ્ડના ભાવ ઘટ્યા છે અને સિલ્વરના ભાવ વધીને આવ્યા છે. તેવી જ રીતે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો અમેરિકાનો જે નોન ફાર્મ પેરોલ ડેટા NFP ડેટા આવ્યો છે, જે જોબ માર્કેટનો ડેટા કહેવાય છે, તે ખૂબ પોઝિટિવ આવ્યો છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જાહેર કરેલા આંકડા અનુસાર ગત મહિનાની સરખામણીએ નવેમ્બરમાં નોન ફાર્મ પેરોલમાં 2,27,000 જેટલી નોકરીનો વધારો થયો છે. એટલે કે 2,14,000 નોકરીમાં વધારો થવાનો અંદાજ હતો. એટલે કે અંદાજ કરતા જોબ રિપોર્ટ ખૂબ સારો આવ્યો છે, મજબૂત આવ્યો છે. તેને કારણે બેરોજગારીનો જે દર છે એ 4.1% થી વધીને 4.2% થયો છે. જોબ રિપોર્ટ આવ્યા પછી ડોલર ઇન્ડેક્સ 0.34% વધી અને 106.124 પર રહ્યો હતો, જે દર્શાવે છે કે યુએસની ઇકોનોમી ખૂબ મજબૂત થઈ રહી છે એવા સંકેતો આપી રહ્યા છે. હવે અમેરિકાની ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ વધુ કડક થઈ શકે છે અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે ફેડ રેટ એટલે કે વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડો, વધારો તો નહીં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ ડિસેમ્બરના અંતમાં આવે, 18મી ડિસેમ્બરે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે અને નિષ્ણાતો પણ માની રહ્યા છે કે વર્ષના અંતે 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી શક્યતા છે. મિત્રો, ઊંચા વ્યાજ દરો સામાન્ય રીતે યુએસ ડોલરને વધુ મજબૂત બનાવતા હોય છે. રોકાણકારો યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવી સારી ઉપજ કે ઓફર આપતા હોય તો તે રોકાણ જે છે એ તે તરફ ખસેડાઈ શકે છે. એટલે કે વ્યાજ દર વધે
ત્યારે સોનામાં રોકાણ ઓછું આકર્ષક બનતું હોય છે. સોનામાં રોકાણ કે વ્યાજ ડિવિડન્ડ આપતું નથી. સોનામાં જે રોકાણ કર્યું હોય આપે તો એમાં ડિવિડન્ડ કે વ્યાજ આવવાનું નથી. આથી રોકાણકારો તેમના ફંડને સોનામાંથી પાછું ખેંચી અને માલ મિલકત કે સ્ટોક માર્કેટમાં ટ્રાન્સફર કરતા હોય છે અને ડોલર મજબૂત થાય ત્યારે સોનામાં આકર્ષણ ઘટતું હોય છે. બીજું મિત્રો, જે બિટકોઇનનો ભાવ છે એ $1 લાખ સ્પર્શી ગયો છે. બજારના નિષ્ણાતોનો મત એવો છે કે સોના ચાંદીમાં જે ભાવ વધીને આવ્યા તો જે લોંગ પોઝિશન જેમણે બનાવી હતી એ લોંગ પોઝિશન જે સરખી કરી અને રૂપિયાનું ફંડ જે પાછું મેળવી અને એમણે બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કારણ કે બિટકોઇનના ફેવરમાં ટ્રમ્પ છે અને ટ્રમ્પની નવી સરકાર જ્યારે જાન્યુઆરીમાં આવવાની છે તો એ બિટકોઇનના સમર્થક હોય એવું મનાય છે. એટલે યુવાનો જે છે, યુવાન ટ્રેડરો છે, એમણે ગોલ્ડ સિલ્વરમાં પોતાની પોઝિશન સરખી કરી અને બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફરીથી બિટકોઇનનો ભાવ $1 લાખ સ્પર્શી ગયો છે વીતેલા સપ્તાહે. આ કેટલાક તર્કો છે મિત્રો, પણ એની બજાર ઉપર અસર ચોક્કસ જોવા મળી છે. બીજી તરફ જોઈએ તો જીઓપોલિટિકલ ફ્રન્ટની વાત કરીએ તો ફ્રાન્સ સરકારનું પતન થયું છે. દક્ષિણ કોરિયામાં લશ્કરી કાયદો લાદવામાં નિષ્ફળ પ્રયાસ થયો છે. તેમજ મિડલ ઇસ્ટની વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે હજી તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, જેથી ગોલ્ડ સિલ્વરમાં જ્યારે ભાવ ઘટે ત્યારે નવી લેવાલી આવતી જ રહે છે. અને બીજી તરફ સોના ચાંદીમાં એક તરફી તેજી થયા પછી ઉછાળે નફારૂપી વેચવાલી પણ આવતી રહે છે. એટલે વીતેલા સપ્તાહે આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું અને એને કારણે જ અને પાછું બીજું ટ્રેડરોએ ગોલ્ડમાં જે લોંગ પોઝિશન બનાવી હતી એ ઇનવાઇન્ડ કરી છે એવા પણ સમાચાર મળી રહ્યા છે. બીજા, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ આવ્યો છે. તે અનુસાર વિશ્વનું સૌથી મોટું બજાર છે એ ચીન છે. જે ચીન ગોલ્ડના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયાનું સૂચવે છે. છેલ્લા 6 મહિના દરમિયાન ગોલ્ડમાં ઇનફ્લો રહ્યો હતો, પણ નવેમ્બર મહિનામાં પહેલી વખત ગોલ્ડમાં આઉટફ્લો રહ્યો છે, જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટીને આવ્યા છે. મિત્રો, હવે FOMC એટલે કે FOMCની મીટિંગ જે છે, ફેડરલ રિઝર્વની મીટિંગ છે, એ 17 અને 18 ડિસેમ્બરે મળવાની છે. અમેરિકાની ઇકોનોમીની સ્થિતિ જોતા હવે વધુ 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવે છે કે નહીં તે આપણે જોવું રહ્યું. બીજી તરફ G20 માંથી 3 સેન્ટ્રલ બેન્કો 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરે તેવી શક્યતા છે. એટલે કે વ્યાજ દરમાં ઘટાડો આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. બેંક ઓફ કેનેડા અને સ્વિસ નેશનલ બેંક જે છે એ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. સોમવારે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાની મોનિટરી પોલિસીનું રિવ્યુ પણ થવાનો છે. યુએસનો ફુગાવાનો ડેટા પણ જાહેર થવાનો છે અને આગામી સપ્તાહે ચીનના કેટલાક આર્થિક ડેટા પણ આવવાના છે, તો તેના પર પણ બજારની નજર રહેશે. મિત્રો, બીતેલા સપ્તાહે ભારતીય રિઝર્વ બેંકની જે મોનિટરી પોલિસીની રિવ્યુ મીટિંગ યોજાઈ ગઈ. એમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, એટલે કે વ્યાજ દરમાં કોઈ ઘટાડો થયો નથી. માત્ર ને માત્ર CRRમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. એટલે ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં 1,16,000 કરોડનું લિક્વિડિટી ફંડ લિક્વિડ થશે. એટલે એ જે નિશાની છે એ ખૂબ સારી છે. બીજી તરફ ડિસેમ્બરના પાછલા 15 દિવસમાં ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડિંગ ઘટતું જશે, કારણ કે વિદેશી ફંડો ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત થવાના છે. આથી કદાચ વધઘટ સાંકડી પણ થઈ શકે છે. એટલે આ એક શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ આપણે ટેકનિકલ લેવલ્સની વાત કરીએ તો આગામી સપ્તાહે ગોલ્ડમાં $2600 એ મજબૂત સપોર્ટ લેવલ રહેશે અને સિલ્વરમાં $30 એ મજબૂત સપોર્ટ લેવલ રહેવાનું છે. જો આ બંને સપોર્ટ લેવલ તૂટશે તો સોના ચાંદીના ભાવમાં વધુ ઘટાડો આપણને જોવા મળવાનો છે. પણ હાલ તો સોના ચાંદીમાં તેજીવાળા એટલે કે બુલ ઓપરેટર અને મંદીવાળા એટલે બેર ઓપરેટર બંને કન્ફ્યુઝ થયા છે અને બંનેના જે વ્યૂઝ છે એ વિરોધાભાસી થઈ ગયા છે. જો કે આગામી સપ્તાહે સોના ચાંદીમાં લેવાલી અને વેચવાલી એમ બંને બાજુના કામકાજ રહેશે અને વધઘટ પણ આપણને જોવા મળવાની છે. પણ વધવા કરતા ગોલ્ડ સિલ્વરમાં ઘટાડો આવે તેવી શક્યતા મને વધારે લાગી રહી છે, કારણ કે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં
જે સ્થિતિ જોવાઈ રહી છે એને કારણે, અને બીજી તરફ ડોલર પણ મજબૂત થઈ રહ્યો છે અને ફેડ રેટ કટ પણ આવવાનો છે. તો આ બધી શક્યતાઓ અને જે જીઓપોલિટિકલ ટેન્શન અને વૈશ્વિક બજારોની સ્થિતિ અને ગોલ્ડ સિલ્વરમાં પાછું ઊંચા મથાળે જે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તે જોતા, અને હા, છેલ્લા સપ્તાહના ગોલ્ડની જે વધઘટ જોવા મળી છે એમાં દરરોજ એણે નવી લો બનાવી છે, સિલ્વરમાં પણ નવી લો બનાવી છે. એટલે હાલ તુરંત કોઈ તેજી થવાની શક્યતા હું જોઈ રહ્યો નથી. નવા વર્ષે એટલે કે 2025નું જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે જાન્યુઆરીથી, 1 જાન્યુઆરીથી, એમાં કેટલાક નિષ્ણાતોનો આશાવાદ છે કે ગોલ્ડ અત્યારે હાલ જે $2650 પર છે પણ એ $3000 સુધી જઈ શકે છે. અને ભારતીય રૂપિયામાં નવા વર્ષમાં 2025ના વર્ષમાં સોનું જે છે એ 1 લાખની સપાટીને સ્પર્શી પણ શકે છે અને ચાંદી 1.25 લાખની સપાટીને સ્પર્શી પણ શકે છે. આ બધી આશાવાદની વાત છે. પણ જ્યારે સોનું ચાંદી ઘટે ત્યારે એ બેસ્ટ બાય હોય છે એમ સમજીને ડીપ્સ ઓન બાઇંગ આપ કરવું જોઈએ. આપના ઘરે શુભ પ્રસંગ આવતો હોય તો સ્ટોક માર્કેટમાં જેમ ETF ફંડ છે, ગોલ્ડ સિલ્વરના ETF ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડમાં આપ SIP કરો છો, તેવી રીતે ETFમાં પણ આપ SIP કરજો. તો સોના ચાંદીના ભાવ ભવિષ્યમાં જ્યારે વધે ત્યારે તમને કોઈ આર્થિક બોજો નવો ન પડે. એટલે અત્યારથી જ બચત કરવાની ટેવ કરજો અને એમાં SIP ખાસ કરજો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ ખાસ કરજો. થેન્ક યુ વેરી મચ.